રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ચોટીલાથી 7 કિલોમીટર દૂર જોલી એન્જોય વોટર પાર્ક પાસે સ્વિફ્ટ કાર, પિકઅપ વાન અને એક ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી। આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પર એક પિકઅપ વાન આગળ જતું હતું। આ દરમિયાન તે રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે અથડાઈ હતી। આ ટક્કર બાદ પાછળથી આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ અકસ્માતનો ભોગ બની હતી, જેના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। વાહનોને ભારે નુકસાન થયું હતું। આ દુર્ઘટનામાં કુલ 4 લોકોને ઈજા થઈ છે, તેમાંથી 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા। અન્ય 2 ઈજાગ્રસ્તોમાં એક બાળક અને કારનો ડ્રાઈવર છે। બંનેની હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાય છે। આ પરિવાર અમદાવાદનું હોવાનું અને કાર પણ અમદાવાદ પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જેડીસી ન્યૂઝ સાથે લધુ દાદર સાથે મોહસિન માડકિયા, ચોટીલા।